રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। પાટણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે। તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપની એક દિવસમાં સતત બીજી વખત ઝટકો જોવા મળી રહ્યો છે। પાટણ વાવ ગામના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામ પંચાયતના સભ્યોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આવનારા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં ગાબડું પાડ્યું છે। આજે સવારે છાડવાવદર ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ઉપસરપંચ સહિતના ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા। પાટણ વાવ ગ્રામ પંચાયતના સભ્યોએ પાટણ વાવના ભાજપના કાર્યકર્તાઓ જૂથવાદથી કંટાળીને કોંગ્રેસમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। જોકે ધોરાજી તાલુકામાં ભાજપમાં સતત ભંગાણને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગામ છાડવાવદર સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ। ભાજપમાં કેવો અસંતોષ હતો? ભાજપમાં ઘણો ખરો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કરીએ છીએ। હું ભાજપમાં મૂકી અને કોંગ્રેસમાં જોડાનો અમને અસંતોષ કામકાજમાં બહુ વિપક્ષ પડતું હતું, એટલા માટે અમે છોડી દીધું। કેને છોડી દીધું? મંગાભાઈ રાજાભાઈ ભાજપ છોડી દીધું અને કોંગ્રેસમાં ગયા। કેટલાક લોકો જોડાણા? અમે વૈસુર લગભગ 40-50 જણા છીએ હાલમાં। અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ, પાટણવાવ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આખી બોડી કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા, કોંગ્રેસ પાર્ટીની કામગીરીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સરપંચ પાટણવાવની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે। ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે। હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। અત્યારે જે લોકો કોંગ્રેસમાં જોડાણા છે, અગાઉ કોઈ પક્ષ સાથે સંકળાયેલા હતા કે? ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। આ સૌ પંચાયતની બોડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું ખાસ નિવેદન સામે આવ્યું છે।